માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ। મારે પહેલી જે મૂર્તિ બનાવી તેમાં થોડો પ્રોબ્લેમ થયો હતો, તો અત્યારે બીજું મૂર્તિ બનાવવાનું કામકાજ ચાલુ થયું। ધીરે ધીરે આ માટી છે, જેમ જેમ મૂર્તિ બનશે એમ થોડો તમને વિડીયો બનાવી બ્લોગ બનાવતો રહીશ। તો વિડીયોને લાઇક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો। માતાજીની મૂર્તિ કેવી બનશે કેવી નહીં એ આ ફરીથી આપણે હવે ટ્રાય કરવાનું કે ગઈ વખતે તો મૂર્તિ થોડી બગડી ગઈ હતી, એના કારણે એ મૂર્તિને રહેવા દીધી અને આજે નવેસરથી ફરીથી મૂર્તિ બનાવવાની। તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ। જય માતા, જય શ્રી કૃષ્ણ। થઈ ગયો ચા પીવાનો ટાઈમ થઈ ગયો અને આપણી મૂર્તિ અધૂરી છે, થોડી હતી। તો કે આમ તો બધું કમ્પ્લીટ થઈ ગયું। પહેલાં જે મૂર્તિ હતી એના કરતાં થોડીક મસ્ત બની, એટલે હું વિચાર કરું ફેસે રેડીમેડ નથી લાવો, ફેસે હું મારા મનથી બનાવું તો તમને બતાવી દઉં કેવી મૂર્તિ બની। એકદમ સ્ટ્રક્ચર પ્રમાણે તો જોરદાર બની। બેક સાઈડ તો કેમેરો કરીને તમને બતાવું કે કઈ રીતની મૂર્તિ બની। તો ઠેક સુધી વિડીયો જોજો, વિડીયો જોવાનું ના ભૂલતા, કેમ કે બોલવાનું તો રમણ ભમણ થાય પણ જોવાનું રમણ ભમણ ના કરતા તમે, કે માટીની મૂર્તિ હોય તો મજા આવશે બનાવવાની। આગળ વિડીયો જોતા રહેજો ને વિડીયો લાઈક કરતા રહેજો, કમેન્ટ કરજો, શેર કરતા રહેજો। ચલો તમને બેક સાઈડના કેમેરાથી બતાવું કે મૂર્તિ કેવી બને। આજે મૂકીશ, આજે આખો દિવસ ઉકાશે અને તમને બેક સાઈડના કેમેરાથી તમને બતાવી દઉં વિધિપૂર્વક માટીની મૂર્તિ બનાવી અને શાંતિથી વિસર્જન કરવાનું। કોઈએ પીઓપીની માટીની મૂર્તિ લાવવાની નહીં, કેમ કે દર વર્ષે માતાજીની મૂર્તિ અને રજળતી અને કચરાપટ્ટી જોવા મળે, હાથ તૂટેલા પર તૂટેલા માતાજીની મૂર્તિ ખંડિત થાય। તે પ્રમાણે અમે માતાજીની મૂર્તિ માટીની બનાવીએ, એટલે દર વખતે હાથ જોડીને બે પ્રાર્થના કરીએ કે માતાજીની મૂર્તિ બનાવ અને જાતે બનાવ કાં તો માટીની મૂર્તિ ખરીદો, એટલે માતાજીનું કોઈ અપમાન ના થાય। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આગળ બ્લોગ જોતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો। માતાજીની મૂર્તિ પૂરી હજુ કલર કરવાનું બાકી, શણગાર કરવાનું બાકી, તો ધીરે ધીરે વિડીયો ઉતારશું અને બનાવશું બતાવું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ભાઈ કાલે આપણે મૂર્તિ બનીને રેડી થઈ ગઈ હતી, તો કાલે આખી રાત ને આજે આખો દિવસ સુકાવા લીધી। તો માતાજીની મૂર્તિમાં થોડી ઘણી તિરાલો પડી ગઈ છે, તો ચાલો તમને બતાવું તિરાલો પડી છે। તો હવે એને બોરવાનું, આપણે જેમ માટી ભરવાનું પણ હવે સ્ટાર્ટ કરવું પડશે। તો પહેલાં તમને હું બેક સાઈડનો કેમેરો કરીને માતાજીના મૂર્તિના અંદર તિરાલો પડી છે એ તમને બતાવી દઉં, કેમ કે જેમ જેમ સુકાય એમને અંદરની જે હવા રહી ને એ બહાર નીકળવાની કોશિશ કરતી હોય, એટલે લીલી માટીઓ જેમ સુકાતી જાય ને એમ માટી બધી ફાટતી જાય અને મૂર્તિમાં તિરાડો પડતી રહે, તો સ્વાભાવિક વાત છે, એમાં કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં। ચલો તમને બેક સાઈડના કેમેરામાં તમને બતાવી દઉં કે ભાઈ આપણે માતાજીની મૂર્તિ તો કમ્પ્લીટ હોય છે, ઓકે જ છે, પણ એમાં થોડી તિરાડો પડી છે। તો આપણે એને શું કહેવાય ફરીથી એને માટી લગાવીને ફરીથી એને સરખી કરવાની। તો ચલો
ગાઈસ કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણું છેલ્લું માતાજીનું કામકાજ ચાલુ હોય જો કે અત્યારે સાડી ને બ્લાઉઝને એવું પહેરાવી દીધું છે અને ઢગલો તો એટલો કર્યો ને જેમ ગૂંથીને બધું સામગ્રી ગૂંથી હું કારણ કે બહુ જ અત્યારે તો રાતના 12 વાગી ગયા અને રાતે 12 વાગે માતાજીનો અત્યારે શણગાર થાય છે માતાજીનો સ્પેશિયલી અને છેલ્લે લુક માતાજીનો જોવાનો એટલે બહુ જોરદાર લાગશે. તો વિડીયોને એન્ડ સુધી જજો. જો મેં કીધું હતું ને કે માતાજીની રાખડીઓમાંથી ટાઈટ બનાવશું. પછી મારા જોડે અલગ અલગ પ્રકારના મોતી છે, પછી આ ડાયમંડ છે, બધું પહેલાંથી સેટ કરીને રાખ્યું. પછી આ કંઈક અલગ અલગ જાતના મોતી બહુ જ છે મોતી તો. અને આ પણ આ બહુ જૂના જમાનાના ઓલ્ડ ટાઈપના. અને મેં જે પરચેસ કર્યા પૈસાથી લાવીને એ આ ગોલ્ડન મોતીના બનાવવાના. તો ચલો તમને બેક સાઈડમાં એક માતાજીનો તમને એક ઝલક બતાવી દઉં. પછી જ્યારે પૂરો આખો વિડીયો માતાજીની મૂર્તિ પર થઈ જશે ને ત્યારે તમને આખો પૂરો વિડીયો બતાવી દઈશ. તો ચલો બેક સાઈડના કેમેરાથી તમને બતાવી દઉં કે માતાજીની મૂર્તિ કેવી લાગે છે ને કેવી નહીં. હાય ગાઈસ, તો માતાજીની મૂર્તિને સાડી પહેરાવવાનું તૈયાર છે. બ્લાઉઝ તો જો કે થઈ ગયો, જરદોશીની લેસ લગાવી છે. પછી આ પાલવ આવી ગયો. બંને સાઈડમાં હાથમાં કશું લગાવ્યું નથી. હાથમાં મને કશું એવું વસ્તુ મળ્યું નહીં તે હું લગાવી શકું, પણ કંઈક કરીએ સેટિંગ, જોઈએ છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને મૂર્તિ કેવી લાગી છે તો કોમેન્ટ કરજો. જય દશામાં, જય શ્રી કૃષ્ણ. ચલો ફાઇનલ લુક બનાવવાની તૈયારી કરીએ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રાતના 1 વાગ્યો છે. મૂર્તિ સજાવતા જો રાતના અંધારું પણ પડી ગયું અને ફાઇનલ લુક હવે તૈયાર થઈ ગયો છે માતાજીનો. તો ચલો તમને જોરદાર માતાજીના દર્શન કરાવું. ભાઈ અમારા મૂર્તિનો ફાઇનલ લુક થઈ ગયો. તો તમને મૂર્તિનો લુક કેવો લાગે અને કેવો નહીં મને કોમેન્ટ કરજો. કેમ કે કાલે તો માતાજી સ્થાપન થવાનું. અત્યારે મારે થોડું અમુક વસ્તુ જે હતું મારી જોડે એ હતું મેં અંદર એડજસ્ટ કરી લીધું હોય. કાલે જેમ સ્થાપન થઈ જાય પછી ધીરે ધીરે બધું કરશું. અત્યારે તો જેમ મારા રીતે હતું બરાબર એ પ્રમાણે મેં ડેકોરેશન માતાનું શણગાર ને એવું બધું કરી લીધું. ચલો તમને બેક સાઈડનો કેમેરો કરીને બતાવી દઉં કે માતાજીની મૂર્તિ કેવી છે ને કેવી નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું. અત્યારે તો માતાજીના વાળ બનાવવાનું ચાલુ હોય. કોકડીથી વાળ બનાવીએ છીએ તો થોડા કરીએ આવી તો પહેલાં ગોઠવી નાખીએ વાળ. પછી એના ઉપર મશીન મારી દેવાનું, સિલાઈ મારવાની. માતાજીની મૂર્તિ તો કમ્પ્લીટ થઈ ગઈ. અત્યારે નહીં મારી જોડે ત્રિશૂળ કે એવું કશું હની બનાવવું પડે, પણ મારી જોડે અત્યારે સામગ્રી એટલી બધી હ નહીં. 12 વાગ્યાનું મુહૂર્ત છે, પછી એ તો શાંતિથી જોઈશું અને બનાવીશું. મુહૂર્ત એક વખત પેલું શું કહેવાય, એક વખત સ્થાપના થઈ જાય પછી કોઈ વાંધો નહીં. પછી તો શાંતિથી બેસાડશું અને શાંતિથી જે ડેકોરેશન કરવું હશે કરશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજીના હાર બનાવવાનું કામકાજ ચાલુ. જો અત્યારે સુકાવા મૂકે છે, અત્યારે હાર બનાવ્યા છે માતાજીના. આ રીતે કંઈ આમ અટેચ થઈ જશે. તો હાર તો સરસ બની ગયા છે. અહીંથી અટેચ જ કરી દેવાનું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. માતાજીની મૂર્તિ એકદમ તૈયાર થઈ જશે અને બાલે બની ગયા. તો હવે લાસ્ટ વિડીયો હોય ને માતાજીનું આગમન ઘરે લઈ કરવાનું અને સ્થાપન કરવાનું એ કઈ રીતનું એ વિડીયોમાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા માતાજીનો ફાઇનલ લુક થઈ ગયો છે. તો માતાજી કમ્પ્લીટ અત્યારે માતાજીનું સ્વરૂપ આવી ગયું અંદર. તો આપણે તમે જોઈ લો કે માતાજીના દર્શન કરી લો કે માતાજીની મૂર્તિ કઈ રીતે મેં બનાવી છે. વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. હવે 12 વાગવા હવે એક્ઝેક્ટ એટલે આપણે ઘરે પ્રસ્થાન કરવાનું છે અને માતાજીની સ્થાપના કરવાની છે. કમ્પ્લીટલી મૂર્તિ માતાજીની થઈ ગઈ છે. તો વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. જય માતાજી.
લગભગ સ્થાપન થઈ ગયું છે. તો આખો બ્લોગ એન્ડ થઈ ગયો. તો બ્લોગના વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.